કાકા અરે આખા રોકડા ખિસ્સામાંથી 5,000 રૂપિયા લઈ ગયો. હજી તારે દેવું નથી મને. હજી કાલ ને પરમદી તારું કાલ પરમદી થાતું જ નથી કોઈ દી. એ કાકા મને જો કાલ પૈસા જોઈએ હો, પછી મને કેતો નહીં. હા કાકો પણ આ બહુ ખારો થઈ ગયો કાકા. શું છે આ બધું? અરે કઈ નહીં, એક આપણો ઓલો વાંઢો નથી હા એને છોડી જોવા જાવું તું હા બરાબર. તે મારી પાસે પૈસા ઉસીના લઈ ગયો તો પછી એને 2 મહિના થઈ ગયા. પણ કાકા આપણે વાંઢાને દેવામાં ધ્યાન રખાય ને. વાંહે કઈ કોઈને દીધા હોય તો વાંધો ના આવે. વાંઢાને દીધો તો વાંઢા જ રહીએ. અરે પણ આપણા ગામમાં બધા વાંઢા જ છે. એમાં કરવું હું? બધા વાંઢા ભેગા થયા તો હું કરવાના છે? મંદિરે તો ઘડીએ ને તો એમાંય તમે કાકા તમારે ખેતરમાં આમ કારેલી આવેલા ભાઈ. આ બગીચામાં તો કારેલી છે ભાઈ. કારેલા આવી ગયા. એ નાનું છે કારેલું. હવે ઈ કેમ મોડે ખબર નહીં. હવે એક કામ કરી ને, થોડા કાવડિયા ઘટે ઓલા 2,000 તારી પાસે બાકી છે ઈ તો લાય. કાકા બેદી ખોબરી જાવ. બેદી માં કરો. અરે પણ મારે ટ્રેક્ટર વાળાને દેવાના છે. ઠેલવી દો નકાઈ ગયું ને હવે. હા ઈ તો. આ તો પછી બસ ઈ કઈ પાછો વીખી તો નહીં નાખે. ના ઈ અને તો વીખે તોય ફાયદામાં છે. અરે તું તો મને 2 મહિને દે ને તોય હાલે. એમાં ના ને આ તો જરૂર પડી ને તી માંગ્યા મેં તારી. હું તમને આપું. બેદી માં ખોબરી જાવ ને બેદી ખોબરી જાવ એટલે આપું. હા તો વાંધો નહીં. ઓલો ભેગો થાય ને તો એને કહેજો હો. એને કહી દઉં. હા ઈ મુંજાતા નહીં. હું તમને શું કહું, હા હું સા પીવા આવ્યો હતો. અરે સા પીવાનું તો મારું મૂળ છે પણ મૂળ નથી ને એવું બધું. ગાડી લઈને તું આવ્યો હો ને તો હાલ ગામમાં આપણે 2 સોડા પીવું ના. શું વાત છે? હા હાલો થઈ જાવ ઉભા. આપણે 2 કાકો પણ કાકા ના તો જોડું નીકળી ગયું. આમાં પૈસા માગવામાં પતી જવાનો છે.